સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરિયાપુરની પોળમાં વિદેશી દારૂના કટિંગ સમયે દરોડો પાડી દારૂની 1151 બોટલ કબજે કરી છે, જેમાં દરિયાપુરમાં જેપી સ્કૂલની સામે આવેલ નવી હવેલીની પોળમાં રહેતા બુટલેગર રાજ ઉર્ફે નન્નો પ્રજાપતિએ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો, જે લેવા માટે મોડી રાત્રે દરિયાપુરના બુટલેગરો આવવાના હતા, જેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો। ત્યારે પોલીસને જોઈને 5 જેટલા બુટલેગરો દારૂ અને વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે પોલીસે અહીંથી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ, જાહેર માર્ગો પર પાર્કિંગ અને પરમિટ વિના ચાલતા વાહનો સહિત અનેક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આજે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ સત્તાવાળાઓને આડે હાથે લીધા હતા, જેમાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે ટ્રાવેલ્સ બસ અને ડમ્પરો નીચે માણસો ચગડાઈ રહ્યા છે, જ્યારે ટ્રાફિક પોલીસને 4 રસ્તે ટ્રાફિક જામ અટકાવવાની જગ્યાએ પૈસા વસૂલવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે, જેથી ગુજરાત હાઈકોર્ટે આ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજ્યના ગૃહ વિભાગના સચિવ, રાજ્યના ડીજીપી, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીઓને હુકમ કર્યો હતો। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કરીને અનેક મહત્વની જાહેરાતો કરી છે, જેમાં 1 લાખથી ઓછો પગાર હોવા પર ઈપીએફઓમાં પહેલીવાર રજીસ્ટ્રેશન કરનાર લોકોને 15,000 રૂપિયાની મદદ મળશે। 6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે અને 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે। યુવાઓ માટે મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ કરવામાં આવી છે, જ્યારે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે।